હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ યુનિક રેસીપી બનાવવા જઈ રહ્યા છે। તો તમે ગાજરનો હલવો તો બહુ જ ખાધો હશે, પણ સિઝનમાં આપણે ગાજરની ખીર બનાવવાના છીએ। આજે કંઈક અલગ રીતે બનાવીશું, બહુ જ મજા આવશે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ગાજરનો ખીર બનાવવાનું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ ગાજર લઈ લીધા છે, એને છોલી લીધા હતા મેં, અને બરોબર રીતે આપણે એને છીણી લઈશું। મેં અહીંયા આગળ ખાલી 3 જ ગાજર લીધા છે। હવે મેં અહીંયા આગળ કઢાઈ લીધી છે, કઢાઈમાં 1 ટેબલસ્પૂન આપણે અહીંયા આગળ ઘી લઈ લઈશું, અને તમે જોઈ શકો છો કે મેં ઘી લઈ લીધું છે। અને હવે આપણે ગાજર જે છે એ ગાજરને થોડું પડતું આગળ શેકી લઈશું, જ્યાં સુધી આની અંદર પાણી જે છે ગાજરમાં રહેલું પાણી ત્યાં એ બળી ના જાય ત્યાં સુધી આપણે ગાજરને બરોબર રીતે શેકી લઈશું। તો મેં અહીંયા આગળ બધા જ ગાજર જે છે એ ગાજરની છીણને આપણે અહીંયા આગળ નાખી દઈશું। તો બરોબર રીતે હવે આપણે એને હલાવવાનું છે, બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે, અને સતત આપણે હલાવતા રહેવાનું છે મિત્રો। અને તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણે હલાવીશું એમ ગાજરની અંદર જે પાણી રહેલું છે એ બળવા માંડશે, એટલે આપણે ખીર બનાવવાની પ્રોસેસ જે છે થોડી ફાસ્ટ થઈ જશે। એટલા માટે આપણે ગાજરને થોડું શેકી લેવાનું છે મિત્રો। અને તમે જોઈ શકો છો કે ધીરે ધીરે જેમ શેકાવા લાગશે ગાજર, એમ એનો કલર પણ જે છે તમે ચેન્જ થવા લાગશે। એક જે લાલ છે ગાજર એ એકદમ ઓરેન્જ થવા તમને દેખાશે મિત્રો। અને તમે જોઈ શકો છો કે ગાજરનો કલર જે છે એ થોડો બદલાઈ ગયો છે, અને તમે જુઓ કેસરી થઈ ગયો છે। હવે આ સ્ટેજ પર આપણે અહીંયા આગળ થોડું દૂધ નાખી દેવાનું છે મિત્રો। અને તમે જોઈ શકો છો કે થોડું એની અંદર પાણી થોડું પણ નથી રહ્યું હવે ગાજરમાં। તો હવે અહીંયા આગળ મેં દૂધ નાખી દીધું છે, જે ગાજર લીધા છે એનાથી ડબલ આપણે અહીંયા આગળ દૂધ લેવાનું છે, એ વાતનું પણ ધ્યાન રાખજો મિત્રો। મેં અહીંયા આગળ અડધો લીટર 500 ગ્રામ જેટલું અહીંયા આગળ 500 ml દૂધ લઈ લીધું છે। તો હવે આપણે બરોબર એને મિક્સ કરી લઈશું અને ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો કે એનો કલર જે છે કેટલો સરસ દેખાઈ રહ્યો છે। અને મિત્રો, આપણે સિઝનની અંદર ગાજરનો હલવો તો બહુ જ ખાઈએ છીએ, પણ ખીર એકદમ અલગ રેસીપી છે, એકદમ નવું છે વર્ઝન। તો તમે ઘેરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને ગાજરની ખીર કેવી લાગી। અને મિત્રો, હવે આપણે એક વાડકી લઈશું। તો વાડકીની અંદર મેં 1 ટેબલસ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે, અને આ કસ્ટર્ડ પાવડરમાં આપણે થોડું દૂધ લઈ લઈશું અને એને ઓગાળી લઈશું। મેં આગળ આમાંથી જ દૂધ લઈ લીધું છે। તો તમે જોઈ શકો છો મેં 3 થી 4 ચમચી દૂધ લઈ લીધું છે, અને બરોબર રીતે આપણે કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી લેવાનું છે। અને મિક્સ તમે નહીં કરો ફ્રેન્ડ્સ, અને ડાયરેક્ટલી જો કસ્ટર્ડ પાવડર તમે ખીરની અંદર નાખશો તો એના ગાંઠા રહી જશે, અને જે ખાવામાં આવશે તો નહીં સારું લાગે। એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અલગ વાડકીમાં લઈને દૂધમાં મેળવીને એની પેસ્ટ બનાવીને પછી જ આપણે ખીરમાં નાખવાનું છે। અને તમે જોઈ શકો છો કે આને સતત આપણે હલાવતા રહેવાનું છે ખીરને। આપણે હલાવતા રહેજો, નકર નીચે ચોંટી જશે ફ્રેન્ડ્સ, આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ આપણે। અને ગેસની ફ્લેમ જે છે એ મીડિયમ રાખીને જ આપણે એને ઉકળવા દેવાનું છે, ફાસ્ટ નથી રાખવાનો। આપણે ગાજરનો હલવો નથી બનાવવાનો મિત્રો, અહીંયા આગળ આપણે ગાજરની ખીર બનાવી રહ્યા છે, એટલે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ જે છે એ ફાસ્ટ નથી રાખવાની। અહીંયા આગળ ધીમી રાખીને જ આપણે ગાજરની ખીર જે છે એ બનાવવાની છે। અને મિત્રો, તમે જોઈ શકો છો કે જે ખીર છે એ ધીરે ધીરે ઉકળવા માંડી છે, અને આ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી ખીરમાં જે છે એ બબલ્સ આવવા માંડ્યા છે, અને સતત આપણે હલાવતા રહેવાનું છે, આપણે ઉકળવા મૂકીને ક્યાંય જતું નથી રહેવાનું મિત્રો। હવે તમે જોઈ શકો છો આને ખીરને ઉકળતા કમસે કમ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો કે સરસ રીતે એમાં ગાળું થઈ ગયું છે, જાડું થવા માંડ્યું છે ધીરે ધીરે, અને ઉકળવા પણ લાગ્યું છે। અને ઉકાળવાનું જ છે મિત્રો, બહુ આપણે એકદમ દૂધને ઉકાળશો તો જ એ ખીરનો ટેસ્ટ જે છે એ સરસ આવશે આ ગાજરની અંદર। અને ધીમા ગેસે જ ઉકાળજો, નકર આપણે જે ગાજર નાખ્યું છે એ ગાજર પણ જે છે કાચું રહી જશે, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ મિત્રો। તો અહીંયા આગળ આ ઉકળે છે દૂધ ગાજરની ખીર, ત્યાં સુધી આપણે થોડી બદામ જે છે બદામ લીધી છે મેં, બદામને અહીંયા આગળ કટ કરી લઈશું। અહીંયા આગળ મેં ઊભા પીસીસમાં જ બદામને કટ કરી છે,
તમને જેવું ફાવે એવું તમે કટ કરી શકો છો. તો અહીંયા આગળ આપણે બદામને પણ અહીંયા કાપી લીધી છે. હવે આપણે અહીંયા આગળ આપણું જે દૂધ છે એ ઉકળી ગયું છે બરાબર રીતે. હવે અહીંયા આગળ આપણે ખાંડ નાખી દઈશું. મેં આગળ 5 થી 7 ચમચી જેટલી ખાંડ લીધી છે અને આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર કરેલી હતી એ પેસ્ટને પણ આપણે અહીંયા આગળ નાખી દઈશું. એનાથી જે છે એ થોડું મતલબ આપણું જે ખીર છે ખીરનો ટેસ્ટ એકદમ જ બદલાઈ જાય છે ફ્રેન્ડ્સ, અને બહુ જ સરસ આવે છે. તો તમે કસ્ટર્ડ પાવડરની જે પેસ્ટ છે એ નાખવાનું ના ભૂલતા. હવે જે પેસ્ટ નાખ્યા પછી આપણે થોડું ઉકાળી લઈશું અને પછી અહીંયા આગળ આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું. તો મેં અહીંયા આગળ કાજુ અને બદામ નાખી દીધા છે અને છેલ્લે જ નાખવાના છે મિત્રો. જો તમે મતલબ વચ્ચે નાખી દેશો તો આપણા જે બદામ અને કાજુ જે છે એ બફાઈ જશે, એટલા માટે છેલ્લે નાખવાનું છે. અને તમે મિત્રો જોઈ શકો છો કે આપણી ખીર જે છે એ કેટલી સરસ જાડી બની છે. જોવામાં એટલી સરસ લાગે છે અને એટલી ખાવામાં પણ સરસ જ લાગે છે. તો તમે ઘરે બનાવીને ટ્રાય જરૂરથી કરજો અને મને કમેન્ટ કરજો કે તમને કેવી લાગી આ રેસીપી. એકદમ અલગ જ છે મિત્રો, બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. અને મેં ઉપરથી ગાર્નિશિંગ કરી લીધું છે. મેં અહીંયા આગળ ગાર્નિશિંગ માટે કાજુ બદામનો ઉપયોગ કર્યો છે. તો કાજુ બદામ મેં અહીંયા આગળ ઉપરથી મૂકી દીધા છે, સર્વ કરી દીધા છે. તો હવે ફ્રેન્ડ્સ, ગાજરની ખીર બનીને તૈયાર છે. તો મજા લો અને કેવી લાગી મને કમેન્ટ કરજો. રાધે રાધે બધાને અને જય શ્રી કૃષ્ણ.